ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે જો મેથની અંદર તો કે થિયરિકલ માહિતી જોઈ હતી. હવે ખાસ કરીને જો કે જેટલા ક્વેશ્ચન બધાએ મોકલેલા હતા મોસ્ટ ઓફ આપણે ગણાવી, બાકી તો પણ એની અંદર લગભગ બધા જ ક્વેશ્ચન આવી જતા હતા. એટલે એ બધા ક્વેશ્ચન સોલ્વ કરાવશે, થિયરિકલ માહિતી સોલ્વ કરાવશે. તો પહેલો ક્વેશ્ચન 79 ક્વેશ્ચન. તો 79 ક્વેશ્ચન કે h ઊંચાઈના ટાવર પરથી મુક્ત પતન કરવામાં આવે તો પદાર્થને જમીન પર પહોંચવા લાગતો સમય. તો આમ તો જો એનો એક શોર્ટ સમીકરણ દે કે h ઊંચાઈથી મુક્ત કરવામાં આવે તો t બરાબર 2h/g. આ એક સૂત્ર ડાયરેક્ટ તમને બતાવ્યું. તો t is proportional to root h. તો t1 ના છેદમાં t બરાબર h1 ના છેદમાં h2 લખી શકો. આ થિયરીમાં આગળ તમે જો થિયરીમાં મુક્ત પતન કરવામાં આવે તો અહીંયા t ને સૂત્રમાં પડતા હોય તો અથવા h નું સૂત્ર h બરાબર આ સામે જે વર્ગ થાય તો 1/g આવું સમીકરણ એના પરથી તમે આ બનાવી શકો. તો આની અંદર જવાબ આવશે બી ઓપ્શન આવશે 70. પછી એના પછી 80મો ક્વેશ્ચન એના વિશે તો 80મા ક્વેશ્ચન ની અંદર આપ્યું 80 મીટરના ટાવર પરથી એક પદાર્થને મુક્ત પતન કરતા તેને જમીનને સ્પર્શે તો 46 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું. તો પહેલા તો તમારે એ મેળવવું પડે કે 46 સેકન્ડ કઈ હશે. 46 સેકન્ડમાં કાપેલ અંતરનું સૂત્ર તો આ, n 20 સેકન્ડમાં કાપેલ અંતરનું સૂત્ર તો આ d0 પ્લસ જો મુક્ત પતન કરતો તો g/2 2n - 1 આ સૂત્ર. પણ તમારે જો અહીં 46 સેકન્ડ તો કેટલી સેકન્ડમાં, તો આ સમીકરણ પરથી સમય ગોતી શકો. 80 મીટરનું અંતર કાપે તો કેટલી સેકન્ડમાં તળિયે પહોંચી જાય. બાદુર થઈ 16 નું વર્ગમૂળ 4 સેકન્ડ. તો 4 સેકન્ડમાં તમે તળિયે પહોંચો. તો ચોથી સેકન્ડમાં કાપેલો અંતર કેટલો? ચોથી સેકન્ડ મુક્ત પતનનું પ્રારંભિક વેગ 0 આવે. g એટલે 10 2 × 4 - તો આ 5 આવશે. અહીંયા 8 8માંથી 1 7 તો 7 × 5 35 મીટર જેટલું અંતર એ 46 સેકન્ડમાં કાપેલો. 46 સેકન્ડમાં કાપેલો અંતર 35 મીટર હોય. આની અંદર જવાબ તો કે બી ઓપ્શન આવશે. જવાબ સી ઓપ્શન બી નો આવશે, સી ઓપ્શન આવશે. 80 ની અંદર સી ઓપ્શન જવાબ આવશે. પછી 81મો ક્વેશ્ચન કે મુક્ત પતન કરતો એક પદાર્થ છેલ્લી સેકન્ડમાં 25 મીટર મકાન એટલે 80મો ક્વેશ્ચન આપણે જોઈએ. 80 પછી જો મુક્ત પતન પદાર્થ છેલ્લી સેકન્ડમાં 25 મીટરના મકાનને પસાર કરે તો તે ખલજગીય ઊંચાઈથી મુક્ત કરવામાં આવે. હવે જો અહીંયા એવું આવ્યું કે છેલ્લી સેકન્ડમાં તો કે 25 મીટરના મકાનને પસાર કરે તો એનો મતલબ છેલ્લી સેકન્ડ તો તમે જાણતા નથી. આ પ્રશ્ન આપણે 80મો જો એના કરતા તદ્દન વિરોધ કે આપણે 80મા ક્વેશ્ચનમાં અંતર ગોતવાનું, 46 સેકન્ડમાં કાપેલું અંતર ગોતવાનું. આની અંદર જો 46 સેકન્ડમાં કાપેલું અંતર આપી દીધું 25 તો n સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર થશે d0 પ્લસ g/2 2n - 1. તો આ જો 25 મીટરનું અંતર કાપે 46 સેકન્ડ પ્રારંભિક વેગ 0 આ 10/2 2n - 1 કઈ લો 25 × 50 50 ના છેદમાં 2 એટલે 5 તો 2n - 1 આ 1 એટલે 6 6 ના છેદમાં 2 એટલે 3 સેકન્ડ થાય. તો 46 સેકન્ડ તો ત્રીજી સેકન્ડ. એનો મતલબ કે એક ઊંચાઈના ટાવર ઉપરથી તો આ એક ઊંચાઈના ટાવર ઉપરથી અહીંયા સુધી પડવાનો 3 સેકન્ડનો સમય લાગે. આ ત્રીજી સેકન્ડ હશે તો કેટલું અંતર આવ્યું? h બરાબર અનાત્મક સૂત્ર જોયું 1/g² આ સૂત્ર લીધું તો 1/10 અને 3 નો વર્ગ. તો 3 નો વર્ગ લાવો 90 ના છેદમાં 2 45 મીટરનું મકાન હોય અથવા કેટલી ઊંચાઈથી મુક્ત પતન થયો હોય 45 મીટરની ઊંચાઈથી મુક્ત પતન થયો હોય. આમાં
જવાબ આવશે 81 ની અંદર જવાબ કેટલો આવશે 45 મીટરની ઊંચાઈ મુક્ત કર્યો 80 નો ક્વેશ્ચન તો તદ્દન વિરુદ્ધ એમાં ઊંચાઈ કીધી 80 માં પ્રશ્નમાં આ ઊંચાઈ તો 46 સેકન્ડમાં કાપેલો અંતર દો આમાં 46 સેકન્ડમાં કાપેલો અંતર તો કેટલી ઊંચાઈ મુક્ત કર્યો તો 46 સેકન્ડમાં કાપેલો અંતર મુક્ત્યો પ્રારંભિક વેગ તો 0 એ મુક્ત પતન હોય તો હંમેશા v00 10/2 2n તો 46 સેકન્ડ મળે અને પછી તમે h ની કેલ્ક્યુલેશન કરશો હવે એના પછી 82 મો ક્વેશ્ચન તો 82 માં ક્વેશ્ચન ની અંદર જો 82 માં ક્વેશ્ચન ની અંદર તમને 4 મીટર પર સેકન્ડના પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ શરૂ કરતા બલૂન એટલે તમે કદાચ જોયો હશે મોટ બલૂન પણ કહેવામાં ઉગાડે આ પ્રકારની અને નીચે ટ્રોલી હોય અને એની અંદર વ્યક્તિઓ બેઠા હોય આ પ્રકારનો બલૂનમાં રહેલા માણસ 5 સેકન્ડ બાદ એક પથ્થરને મુક્ત કરે તો પથ્થર જમીનથી ખાલી જગ્યા મીટરની ઊંચાઈ જાય હવે ધારો અહીંથી આ બલૂન ઉતરે તો 5 સેકન્ડે તો સમય સુધી પહોંચી ગયો હશે 5 સેકન્ડમાં તો અમુક ઊંચાઈ પહોંચ્યો હશે તો કેટલી ઊંચાઈ તમે પહોંચ્યો હશે એ ગોતી શકે તો એના માટે 5 સેકન્ડમાં કેટલી ઊંચાઈ પહોંચ્યો તો જો પ્રારંભિક વેગ 0 હોય 0 સાથે ઉપર તરફ જતો હોય તો આ સૂત્ર છે v v0t + 1/80 તો આ તો 0 આવે તો ઊંચાઈ કઈ આ 0 1 પ્રવેગ કેટલો આવશે તો કે પ્રવેગ 4 અને 5 સેકન્ડમાં કેટલો આવશે તો અહીંયા 25 મીટર અંતર થશે તો આ h1 અહીંયા સુધીમાં h1 5 સેકન્ડમાં કેટલા અંતર પહોંચ્યો 50 મીટર અંતર પહોંચ્યો અહીંથી મુક્ત પથ્થરને કરે એટલે સીધો નીચે ન આવવાનો કારણ કે અહીંયા જો વેગ આ તરફ પ્રારંભ પહેલા ઉપર અહીંથી મુક્ત કરે એટલે વેગ આ તરફ પહેલા થોડો ઉપર જશે પછી નીચે આવશે તો અહીંયા વેગ v0 કેટલો પ્રાપ્ત થયો 5 સેકન્ડમાં તો v v0 + 80 અથવા આ 80 આવશે તો આ 0 પ્રવેગ કેટલો હોય 4 અને સમય 5 તો 20 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કર્યો હવે જો આટલા વેગથી ઉર્ધ્વ દિશામાં જતો અહીંયા વેગ કેટલો હશે અંતિમ વેગ શું થઈ જશે 0 આને v0 ડેશ કહેવાય અને v0 ડેશ કહેવાય આ v0 ડેશ અંતિમ વેગ આટલો પ્રાપ્ત કર્યો હવે અંતિમ વેગ 0 થશે તો v2 - v0 ડેશ = 2g તો વધારાનું કેટલું અંતર કાપશે આના મદદથી આ જો અંતિમ વેગ 0 અહીંયા અંતિમ વેગ 0 અહીંયા કેટલો વેગ જ્યારે મુક્ત કર્યો હોય ત્યારે આવે 20 મીટર પર સેકન્ડ તો આ 20 નો વર્ગ 2 × g - 10 આવશે માઈનસ અને h2 આ -10 આવશે તો 400 ના છેદમાં 20 માઈનસ માઈનસ તો દૂર થશે 400 20 નો વર્ગ 400 છેદમાં 20 બરાબર h આ દૂર થશે તો h2 તમને મળશે 20 મીટર તો જો પહેલા 5 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું 50 પછી મુક્ત કર્યા બાદ કેટલો વધુ ઊંચો જાય 20 મીટર જેટલો ઊંચો જાય પછી સ્થિર થશે તો ટોટલ ઊંચાઈ કેટલી હશે 50 + 20 તો 50 + 20 તો ટોટલ ઊંચાઈ 50 + 20 એટલે 70 મીટર જેટલો મહત્તમ ઊંચાઈ છે એટલે મૂકી દીધા વેગો સીધો નીચે નો એનો વેગ 20 મીટર પર સેકન્ડ હોય એટલા વેગથી પહેલા ધીમે ધીમે હવે તો કે ગુરુત્વ પ્રવેગ લાગતો છે મૂકી દે પછી તો 70 મીટર જેટલો ઊંચો જાય છે જવાબ આવશે આની અંદર જવાબ આવશે 70 બી ઓપ્શન આવશે બી ઓપ્શન તમે આની અંદર આપી શકાય તો બી ઓપ્શન તમે આપી શકાય જવાબ આની અંદર બી શક્ય બનશે હવે એના પછી જો 83 મો ક્વેશ્ચન તો 83 માં ક્વેશ્ચન ની અંદર એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે તો તે જમીન પર આશરે કેટલા સમય બાદ પહોંચશે જમીન પર કેટલા સમય બાદ એક પદાર્થ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડના વેગથી ફેંકો તો જમીન પર તો પહેલા તો અહીંથી તમે આમ ફેંકો
20 મીટર પર સેકન્ડ. તો અંતિમ વેગ 0 થવા માટે કેટલો સમય જોઈએ? તો v બરાબર v0 પ્લસ g2. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 20, આ -10 t. કારણ કે આ તરફનો વેગ પ્લસ લો તો g મારે માઈનસ લેવું પડે, g10. તો આ બાજુ એ તો t બરાબર 2 સેકન્ડ મળશે. ઉપર જવા માટે જો 2 સેકન્ડ મળે. તો વળી પાછો નીચે આવવા માટે 2 સેકન્ડ જેટલો સમય જોઈએ. જેટલો ઉપર એટલો નીચે. તો ટોટલ સમય કેટલો હશે? કુલ સમય કેટલો હશે? 4 સેકન્ડ. તો 4 સેકન્ડ જેટલો સમય છે. કુલ સેકન્ડ 4 સેકન્ડ જેટલો સમય થશે. આની અંદર જવાબ આવશે સી. ઉપર જવા માટે સમય ગોતી લો એટલો જ નીચે જવો તો આ 2 સેકન્ડ. આ નીચે આવવા માટે બે ટોટલ જમીન ઉપર પાછો આવવા માટે 4 સેકન્ડ જેટલો સમય. પછી તો ટાવરની ટોચ પરથી એક પદાર્થને v0 જેટલા ઉર્ધ્વ દિશાના વેગથી ફેંકવામાં આવે તો પથ્થર જમીનને પડશે ત્યારે તેનો વેગ 4v જેટલો. તો 84માં ક્વેશ્ચન અંદર 4v જેટલો. તો આના માટે જો ટાવરની ઊંચાઈ હવે તમે જો ધારો કે h ઊંચાઈનો ટાવર અને અહીંથી તમે v0 જેટલા વેગથી ફેંકો તો વળી પાછો અહીંયા જ્યારે પહોંચે ત્યારે v0 વેગ પ્રાપ્ત કરી લીધો હોય. કારણ કે વેગ ઘટતા એક સમય વેગ 0 થાય. વળી પાછો વેગ ઘટતા અહીંયા પહોંચે કેટલો થઈ ગયો? અહીંયા પહોંચે તો કેટલો વેગ થઈ ગયો? 4v. તો જો આ મેળવો v2 v0² 2gv. આ સૂત્ર વાપરી શકે. અંતિમ વેગ 4v0². અહીંથી શરૂઆત થાય. આ d અંતર થઈ જાય. અહીંયા વેગ કેટલો? નીચે તરફ i નીચે તરફ હશે v0². 2g પણ નીચે તરફ, બધું નીચે તરફ પ્લસ એટલે 10g. હે તો 16 v² માઈનસ v² 15 v² થશે છેદમાં 20 d ની બદલે h લખો તો આ ઊંચાઈ h લખી દો. તો આ રીતે તમે લખી શકો. પણ આમાં g ના સંદર્ભમાં તો અહીંયા 10 નથી મૂકવાનું. g ના સંદર્ભમાં હોય તો અહીંયા g જ રાખો તો 2g આવશે. તો જવાબ એ b ઓપ્શન સત્ય બને. જવાબ કયો સત્ય બને? તો g ના સંદર્ભમાં 15v0² છેદમાં 2g આવશે. આટલી ઊંચાઈ એને પ્રાપ્ત. કારણ કે અહીંથી v0 વેગથી ફેંકવામાં વળી પાછો અહીંયા પહોંચે તો v0 અહીંયા v0 અહીંયા 4v0. તો આ સૂત્ર તમે આટલું સ્થાનાંતર થાય તો આ સૂત્ર લાગુ પડે તમે કેલ્ક્યુલેશન કરો. એના પછી જો કોઈ ગ્રહ પર પહોંચેલા એક અવકાશયાત્રી તે ગ્રહ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય નક્કી કરવા માટે પથ્થરને ઉર્ધ્વ દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગથી ફેંકે છે. તો આ પથ્થર તેના હાથમાં 20 સેકન્ડમાં પાછો આવે છે. તો તે સ્થળ પરનો ગુરુત્વ પ્રવેગ. હવે જો અહીંયા ક્વેશ્ચન અલગ થઈ ગયો. અહીં ગુરુત્વ પ્રવેગ તમારે મેળવવાનો કે કોઈ અવકાશયાત્રી કોઈ ગ્રહ પર પહોંચેલા અવકાશયાત્રી તે પથ્થર તે ગ્રહ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય નક્કી કરો અને પથ્થરને ઉર્ધ્વ દિશામાં આધારિત ગ્રહ અહીંથી ઉર્ધ્વ દિશામાં તો કે 10 મીટર પર સેકન્ડના વેગથી ફેંકે. કેટલા વેગથી ફેંકે? 10 મીટર પર સેકન્ડના વેગથી ફેંકે. તો આ પથ્થર 20 સેકન્ડ બાદ તેના હાથમાં આવે. તો આ સ્થળે ગુરુત્વ અહીંથી અહીં સુધી પહેલા તો વેગ 0 થશે. આ એનો પ્રારંભિક. તો અહીંથી અહીં સુધી ટોટલ સમય 20 સેકન્ડ. આ સમય 10 સેકન્ડ હોય. અને વળી પાછો નીચે આવવા માટે t બરાબર 10 સેકન્ડ. ટોટલ એના હાથમાં કેટલી સેકન્ડ આવશે? 20 સેકન્ડ. અહીંથી અહીં સુધી 10 સેકન્ડમાં વેગ 0 થઈ ગયો. તો v બરાબર v0 પ્લસ 10. તો અંતિમ વેગ 0, પ્રારંભિક 10, આ g અથવા a ના 10. બીજું જો ત્યાં તમે આ બાજુ લઈ જાઓ તો માઈનસ આવશે. કારણ કે આ વેગ આપણે જો પ્લસ વેગ લઈએ તો પ્રવેગ નીચે તરફનો હશે તો એ માઈનસ જ આવશે. જો આ માઈનસ વેગ લઈએ આ વેગ જ માઈનસ ઉપરની દિશા માઈનસ લઈએ તો નીચેની દિશા પ્રવેગ પ્લસ માં તો માઈનસ 10 આવવા દો તો 10 a ગુણ્યા 10 આ માઈનસ માઈનસ આ
મીટર પર સેકન્ડ સ્ક્વેર. આના માટે 85 ની અંદર 85 ના ક્વેશ્ચનમાં જવાબ સી ઓપ્શન આવશે. 1 મીટર પર સેકન્ડ જેટલો પ્રવેગ હશે. પહેલા અહીંથી ઉપર તરફ જાય v0 જેટલા વેગ 0 થશે તો 10 મીટર પર સેકન્ડ જેટલો પ્રવેગ ઉદ્ભવશે એવું તમે કહી શકો. તો અહીંયા 10 મીટર પર સેકન્ડ જેટલો પ્રવેગ ઉદ્ભવશે એવું કહી શકાય. પછી 86 નો ક્વેશ્ચન, એક દડામાં 30 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી ઉર્ધ્વ દિશામાં 25 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે તો કેટલા સમયની અંદર જમીન પર પડશે? એક દડાને 30 મીટર ઊંચા ટાવરની ટોચ પર, ધારો કે તમે h બરાબર 30 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી ઉર્ધ્વ દિશામાં કેટલા વેગથી ફેંકવામાં આવે? v0 પર 25 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે તો કેટલા સમયની અંદર જમીન પર પડશે? તો આમાં તમે જો આવો ઉદાહરણ ડાયરેક્ટ આ સૂત્ર લઈએ. આના પર કેટલું લઈએ? 30 મીટર v0 થી પ્લસ 1/30. કઈ દો નીચે તરફની દિશા બાજુ પ્લસ છે એટલે સ્થાનાંતર પ્લસ છે. તો ઉપર તરફનો વેગ માઈનસ 25 થી પ્લસ 1/g ની કિંમત 10 છે. તો અહીંયા g તમને 10 જ લેવાનું કીધું અને સરળતા ખાતર 10 લીધું. હવે તમે શું કરો છો? આનું સાદુરૂપ આપો તો -25 થી અહીંયા 5t² અને 30. તો આને તમે સાદુરૂપ આપો તો અહીંયા જો 6 અહીંયા 5t અને 30 આમ થાય અને તમે 5 વડે ભાગાકાર કરો તો 6 × 30 અહીંયા આવશે 5 વડે 25 અને 5 દૂર. હવે આ દ્વિઘાત સમીકરણ મળે t² - 5t + 6 બરાબર છે. અહીં જો તમે દ્વિઘાત સમીકરણની અંદર અહીંયા t² - t અહીંયા જો આ પ્લસ 6t + 6 બરાબર છે તો t કોમન બરાબર અને t + 1 અને 6 કોમન બરાબર t + 1 બરાબર છે તો t + 6 અને t માઈનસ પ્લસ કોમન કાઢો અથવા માઈનસ કોમન કાઢો તો આને પ્લસ કારણ કે આનો તમે અવયવ પાડશો તો 6 ને 1 તો આમાંથી p કોમન કાઢી શકો. આમાંથી 6 કોમન કાઢો તો -1 થઈ જાય. તો આના માટે t² - 6t + 6 બરાબર છે. આમાંથી ધારો કે તમે p કોમન કાઢો તો p - 6 અહીંયા ધારો કે તમે 1 કોમન કાઢો 1 કોમન કાઢો અથવા -1 કોમન કાઢો તો એ હશે ને અહીંયા -6 આવશે -6 આવશે. હવે તમે કોમન કાઢી શકો કે ધારો કે અહીંથી તમે +1 કોમન કાઢો તો 1 - 6 બરાબર છે. તો t + 1 અને t - 6 બરાબર છે. તો t બરાબર -1 સેકન્ડ અથવા t બરાબર +6 સેકન્ડ. તો આના માટે -1 સેકન્ડ શક્ય નથી. આ બાજુ આવશે માઈનસ થઈ જશે. અહીંયા આપણે ભૂલ હતી. આ બાજુ આવશે તો આની અંદર t બરાબર -1 શક્ય નથી. t બરાબર તો t બરાબર 6 સેકન્ડ. આમાં જવાબ એ 6 સેકન્ડ જેટલો સમય આવે. કયો આવશે? બી. જવાબ કયો આવશે? બી. 6 સેકન્ડ જેટલો સમય આવશે એવું કહી શકાય. 6 સેકન્ડ જેટલો સમય હશે તો એવું તમે કહી શકો. 6 સેકન્ડ જેટલો સમય હશે. 6 સેકન્ડમાં અહીંથી સુધી પહોંચે. જો ડાયરેક્ટ નીચે તરફ આમાં બીજો જવાબ -1 શું દર્શાવે તો 25 મીટર પર સેકન્ડના વેગથી નીચે ફેંકો તો 1 સેકન્ડમાં પહોંચી જાય. માઈનસ જે શક્ય નથી પણ 25 મીટર પર સેકન્ડના વેગથી નીચે તરફ ફેંકો તો 1 સેકન્ડમાં જ પહોંચી. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો.
છે. એના પછી હવે જો 87 બે પદાર્થોને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેના પ્રારંભિક વેગનો ગુણોત્તર તો કે પ્રારંભિક વેગનો ગુણોત્તર v01 v02 એનો ગુણોત્તર 1/2 વડે તેને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર h1 અને h2 નો ગુણોત્તર મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર અને જમીન પર પાછા આવવા માટે લીધેલ સમયનો ગુણોત્તર મેળવો. ઊંચાઈનો ગુણોત્તર મેળવવાનો અને જમીન પર પાછા આવવાનો ગુણોત્તર મેળવવાનો. તો પ્રારંભિક વેગ એક ઊંચાઈ મેળવવાનો. આના માટે જો કે મહત્તમ ઊંચાઈ મેળવે તો અહીંયા વેગ v0 મહત્તમ ઊંચાઈ તો પ્રારંભિક વેગ 0. તો આ સૂત્ર તમે લાગુ કરી શકો v2 v0 2gh h max. તો અંતિમ વેગ 0 પ્રારંભિક વેગ g માઈનસ આવે તો આ 0 v02 -gh maximum. તો h maximum નું સૂત્ર આ સૂત્ર v02/2 ડાયરેક્ટ યાદ રાખો તો યાદ. હવે આના પરથી જો h1 ના છેદમાં h2 તો v01 ના છેદમાં v02 નો સ્ક્વેર આવશે. બાકી તો 2g ઉપર નીચે આવશે એ દૂર થઈ જશે. તો આના પરથી જો તમે આનો વેગનો વર્ગ 1/2 નો વર્ગ તો 1/4 h2 આવશે. h1 અને h2 નો ગુણોત્તર 1/4 એટલે એક તો 1/4 જવાબ આવશે. અને જમીન પર પાછા આવવા માટે લીધેલ સમયનો અહીં ધારો કે જાય તો જમીન પર પાછા આવવાનો ગુણોત્તર કેટલો તો h મીટર નીચે આવે તો કેટલો સમય થાય તો એ સમયગાળો મેળવવાનો. તો સમયગાળા માટે તો વેગ સૂત્ર b v0 પ્લસ અહીંથી ડાયરેક્ટ મળી શકે. અહીંથી મહત્તમ ઊંચાઈ પહોંચવા કેટલો સમય એટલો જ નીચે આવવા માટે સમય. તો આ સૂત્ર સીધું લાગુ કરો b v0 પ્લસ g2. અહીંયા તો અંતિમ વેગ 0 v0 પ્લસ g2 તો અહીંયા તો g2 v0 તો t is proportional to v0. તો t1 ના છેદમાં t2 બરાબર v0 1 ના છેદમાં v0 એ ગુણોત્તર મૂકવાનો t1 ના t2 નો ગુણોત્તર જેટલો ઉપર જવા માટે સમય લાગે એટલો નીચે આવવા માટે બે સમય લખવા દો. તો આ રીતે તમે આની અંદર આપી શકો 1 ના છેદમાં 4 આવશે અને 1 ના છેદમાં 2. એટલે આમાં જવાબ આવશે b. જવાબ આવશે b ઓપ્શન સત્ય બનશે. આ ક્વેશ્ચનની અંદર જવાબ b ઓપ્શન સત્ય બનશે. તો આ રીતે તમે 87 ક્વેશ્ચન એ આપી શકાય. એના પછી હવે એક ક્વેશ્ચન 88 ક્વેશ્ચન સ્થિર અવસ્થામાંથી એક બલૂન ઉર્ધ્વ દિશામાં 1.25 મીટર પર સેકન્ડના અચળ પ્રવેગથી ઉડવાની શરૂઆત કરે. તો 8 સેકન્ડ બાદ બલૂનમાંથી એક પથ્થરને મુક્ત કરવામાં આવે. પથ્થર કેટલા સમયની અંદર જમીન પર પડશે? આમ તો આ ક્વેશ્ચન એ અગાઉ 82મો ક્વેશ્ચન તો એવો જ છે. 82મા ક્વેશ્ચનમાં તમને ઊંચાઈ મેળવવાનો આમાં સમય મેળવવાનો. તો જો આ ધારો કે બલૂન આ બલૂનમાંથી ધારો કે બલૂન એ ઉપર તરફ છે તો એનો પ્રવેગ ઉપર તરફ કેટલો છે 1.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ. આટલા પ્રવેગથી ઉડવાની શરૂઆત કરે. 8 સેકન્ડ બાદ t બરાબર 8 સેકન્ડ બાદ બલૂનમાંથી પથ્થરને મુક્ત કરવાનો. અહીંથી એક ધારો કે આ બલૂન પહોંચી ગયો. આ ધારો કે બલૂન આ સ્થાન પર પહોંચી ગયો. અહીંથી એક પથ્થરને મુક્ત કરવામાં આવે. તો મુક્ત કરો એટલે સીધો નીચે ન આવવો. શા માટે? અહીંયા એક વેગ હશે. એ કઈ દિશાનો વેગ હોય? ઉર્ધ્વ દિશા. તો હવે જો આ વેગ ઘટતા 0 થાય, અંતિમ વેગ 0 અને પછી નીચે આવે તો ખરેખર કરેલું સ્થાનાંતર પાછું જશે. કેટલું હશે? 8 સેકન્ડમાં જેટલો ઉપર ગયો એટલું સ્થાનાંતર. 8 સેકન્ડમાં ક્યાં સુધી પહોંચ્યો મેળવવું હોય તો
બરાબર v0t પ્લસ 1/a². તો પ્રારંભિક વેગ 0 સ્થાનાંતર મેળવવા આ ઊંચાઈ મેળવો કે સ્થાનાંતર મેળવો 1 પ્રવેગ 1.25 અને t સ્ક્વેર 8/2 તો 1.25 ગુણ્યા આખી 64 8 ગુણ્યા 8 ગુણ્યા 125 એટલે 10 થાય 10 ગુણ્યા 8 અને 80 ના છેદમાં 2 એટલે 40 મીટર જેટલો ઉપર તરફ ગયો. જેટલો ઉપર ગયો હશે 40 મીટર. હવે જો 40 મીટર નો વેગ કેટલો હોય 8 સેકન્ડમાં પ્રાપ્ત કરેલો વેગ t બરાબર 8 સેકન્ડમાં પ્રાપ્ત કરેલો વેગ કેટલો હોય તો v બરાબર v0 પ્લસ a2. તો પ્રારંભિક વેગ 0 હોય તો 1.25 ગુણ્યા 10 મીટર પર સેકન્ડ જેટલો વેગ પ્રાપ્ત કર્યો. આને ગુણ્યા 8 કરનારશો તો 10 મળશે. 10 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કર્યો. તો આટલો વેગ પ્રાપ્ત કર્યો પ્રારંભિક. અને સ્થાનાંતર કેટલું કરે આ d વેલ્યુ તો 40 મીટરનું સ્થાનાંતર કરે. તો હવે સૂત્ર કાઢો d બરાબર v0t પ્લસ 1/a². અહીં g² આવશે. જો આ સ્થાનાંતર નીચે તરફની દિશા બધી પ્લસ છે. સ્થાનાંતર નીચે તરફ એટલે 40. આ પ્રારંભિક વેગ હશે. અહીંયા અંતિમ વેગ આનો પ્રારંભિક વેગ થઈ જશે. કેટલો હશે 10 પણ માઈનસ 10 મિનિટ આવશે. માઈનસ એટલા માટે ઉપર તરફ અહીંથી જેવો મુક્ત કરે એટલે વેગ કેટલો હશે 10 મીટર. તો એનો અહીંયા વેગ 10 મીટર પર સેકન્ડ હશે. તો આટલો વેગ પ્રારંભિક વેગથી ઉપર તરફ ધીમે ધીમે વેગ 0 થશે પછી નીચે આવશે. તો મના g ની કિંમત 10 છે. હવે સાદું રૂપ આપી દીધું 10 માંથી દૂર થઈ જશે 4. અહીંયા તો માઈનસ અહીંયા તો કે 1/a² અથવા 2 વડે ગુણી દઈએ તો 8 અહીંયા આવશે 2t પ્લસ t². અને આ બાજુ લઈ જાઓ તો t² - 2t પ્લસ -8 બરાબર 0. હવે આના તમે અવયવ પાડી નાખો તો એના ઉપરથી મળી શકે. અવયવ પાડી નાખો તો કેલ્ક્યુલેશન તમને થશે. તો 5 વડે ધારો કે 5 ને નહીં ખાવ તો આવે પછી 5 વડે બધાને ભાગી નહીં ખાવ તોય તમને આ મળે. હવે આના અવયવ તમે પાડશો તો આના ઉપરથી તમે કેલ્ક્યુલેશન કરી શકો કે ધારો કે 8 ના અવયવ 4 બરાબર તો 4 અને 2 તો t² - 4t પ્લસ 2t - 8 બરાબર 0. તો આમાંથી t કોમન કાઢો તો t કોમન કાઢો તો t - 4 આમાંથી 2 કોમન કાઢો પ્લસ તો t - 4 બરાબર 0. તો t - 4 બરાબર 0 અથવા તમે એવું કહી શકો t + 2 બરાબર 0. બે ઓપ્શન છે. તો t બરાબર -4 સેકન્ડ શક્ય બને. t બરાબર -2 સેકન્ડ શક્ય બની શકે નહીં. જવાબ એ 4 સેકન્ડ. જવાબ કેટલો આવશે 4 સેકન્ડ. સી ઓપ્શન આવશે. અને એનો જવાબ એ 4 સેકન્ડ જેટલો જવાબ આવશે. તો આ રીતે તમે બે અવયવ પાડ કદાચ ન દેખાતું હોય તો આના અવયવ પાડ નાખો તો અવયવ તો આવશે અને એના ઉપરથી તમે જવાબ એ ઓપ્શન આની અંદર આવશે 4 સેકન્ડ. 4 સેકન્ડમાં જવાબ આવશે એ ઓપ્શન આવશે. સી ને એ ઓપ્શન આવશે 4 સેકન્ડ જેટલો જવાબ આવશે. પહેલા તમારે જો અહીંયા પહોંચવા માટેનું કાપેલું મતલબ કેટલું ઊંચાઈ પ્રાપ્ત કરી મેળવવું પડશે. પછી વેગ કેટલો પ્રાપ્ત કર્યો પછી તમે કેલ્ક્યુલેશન કરી શકો. ડાયરેક્ટ ગણતરી કરી શકશો. પછી 89 ક્વેશ્ચન એના વિશે અભ્યાસ કરવાનો. તો એક રોકેટને 20 મીટર પર સેકન્ડના પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. 10 સેકન્ડ બાદ તેનું એન્જિન બંધ કરી દેવામાં આવે તો રોકેટે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી મીટર હશે. હવે જો રોકેટને ધારો કે અહીંથી આ તરફ ગતિ કરે તો 10 સેકન્ડમાં કોઈ ક્યાં પહોંચી ગયું એ ઊંચાઈ તમારે મેળવવી 10 સેકન્ડમાં. તો 10 સેકન્ડ જેટલા સમયમાં ક્યાં સુધી પહોંચે તો એના માટે જો d બરાબર v0t પ્લસ 1/a². તો આ તો 0
આ d1 આ 1 કેટલો પ્રવેગ છે 20 મીટર પર સેકન્ડના પ્રવેગની ગતિ છે ના 10 નો વર્ગ ના 2 અહીં 10 નો વર્ગ આ 1000 મીટર અંતર કાપી ચૂક્યું છે રોકેટ 10 સેકન્ડમાં 1000 મીટરનું અંતર કાપે હવે જો અહીંથી મહત્તમ ઊંચાઈ જ્યાં વેગ 0 થયો એન્જિન બંધ કરી દેતા પ્રતિપ્રવેગની ગતિ થશે હવે એનો પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ હશે હવે એનો પ્રવેગ પ્રતિપ્રવેગની ગતિ કરશે તો કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે તો અહીંયા વેગ તમારે મેળવવો પડે કેટલો 10 સેકન્ડમાં તેનો વેગ કેટલો હશે v બરાબર v0 એટલું તો પ્રારંભિક વેગ 0 આ 20 ગુણ્યા 10 200 મીટર પર સેકન્ડ જેટલો વેગ થશે એનો પ્રારંભિક વેગ છે અંતિમ વેગ 0 તો કેટલું સ્થાનાંતર થશે v2 v0 બરાબર 2 g અંતિમ વેગ 0 આ 200 નો વર્ગ 2 ગુણ્યા g 10 -10 લઈ લો આ દીધું તો અહીંયા જો કેટલા આવશે 40000 ના છેદમાં 20 અને માઈનસ માઈનસ તો દૂર થઈ જશે આ દૂર થઈ જશે તો d2 બરાબર 2000 આવશે તો કોઈ કેટલું થશે પહેલા 1000 એટલે જે રોકેટનું એન્જિન ચાલુ હોય ત્યારે પછી રોકેટનું એન્જિન બંધ કરી દેતા 2000 તો કુલ 3000 મીટર જેટલું અંતર કાપે કુલ કેટલું અંતર આપશે 3000 તો આના માટે જવાબ એ જવાબ સી ઓપ્શન શક્ય બની શકે કારણ કે પહેલા રોકેટનું એન્જિન ચાલુ હોય ત્યારે એ જેટલા પ્રવેગની ગતિ કરશે 1000 મીટરનું અંતર કાપશે હવે તો કે પ્રતિપ્રવેગની ગતિ કરે એન્જિન બંધ કરી દેતા ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ તો ધીમે ધીમે એનો વેગ ઘટતો ઘટતો 0 થઈ જશે મહત્તમ ઊંચાઈ એનો વેગ 0 થાય તો અહીંયા વેગ કેટલો હશે 200 મીટર પર સેકન્ડ તો ધીમે ધીમે વેગ ઘટતા ઘટતા 0 થાય તો કેટલું ઉપર તરફ જશે 2000 મીટર જેટલું ઉપર તરફ જશે તો આ રીતે તમે આ ક્વેશ્ચન 89મો ક્વેશ્ચન કમ્પ્લીટ કરી શકાય હવે આપણે 90મો ક્વેશ્ચન એ જોવાનો તો 90મા ક્વેશ્ચન ની અંદર કે અમુક ટાવર પરથી એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે તો ક્રમશઃ આવતા 1 મીટરના અંતર પાર કરવા માટે લાગતો સમય તો એમાં તમને ઓપ્શન આપ્યા 1 2 3 ના વર્ગમૂળના ગુણોત્તરમાં હશે √1 √2 - 1 √3 - 2 ના ગુણોત્તરમાં હશે સરખા હશે અને તેના મૂલ્ય √2 g હશે 1/√2 1/3 ના ગુણોત્તરમાં હશે તો 1 મીટર અંતર કાપવા માટે લાગતો સમય કીધો તો જો 1 મીટરનો ટાવર તો તેનું 1 મીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે તો આના માટે જો d બરાબર આ સૂત્ર d બરાબર v0 પ્લસ 1 તો આનો h1 અથવા 1 મીટર આ 0 1 g અને 10 લઈ લો इसको तो પહેલો સમય લાગે 1 મીટર t1 બરાબર 2 ના છેદમાં અથવા g નો g લેવાનો આ અંતર 1 મીટર લો તો 1 મીટર અંતર લઈ લો ગુણ્યા છેદમાં 2 ઉપર g છે આટલો સમય લેવાનો વર્ગ એટલે 2/g આ પહેલો સમય લાગે પછી બીજી વખત જો 2 મીટર અંતર કાપો આમાંથી આ સમય તમે લ્યો 2 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે તો અહીંયા જો અંતર તરીકે અહીંયા ધારો કે d આપણે 1 મીટર મૂકી દઈએ અથવા સમયનું સૂત્ર બનાવી દો આના ઉપરથી તમે સમયનું સૂત્ર બનાવો તો t બરાબર 2d/g આપણે પહેલું 1 મીટરનું અંતર કાપતા આટલો સમય બીજું 2 મીટરનું અંતર અને ત્રીજું 3 મીટરનું અંતર હવે જો પહેલી વખત અહીંયા સુધી t1 સમય અહીંથી અહીંયા સુધી t2 સમય તો ખરેખર 1 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે આના માટે તમારે t2 માંથી t1 બાદ કરવું તેના પછી જો t3 માંથી t2 બાદ કરવું એના પછી નું મીટર t4 માંથી t2
t3 બાદ કરવું પડશે. પહેલું જો 1 મીટરનું અંતર કાપવા માટે t1 સમય, પછી 2 મીટરનું અંતર કાપવા માટે t2 સમય, 1 મીટરનું અંતર કાપવા માટે આ બધું સમયમાંથી ઓછો સમય બાદ કરવો. પછીનો 1 મીટર માટે t3 જે સમય એમાંથી t2 બાકી કરતા જાઓ તો તમને મળશે. આનો જો તમે ગુણોત્તર લો, આનો ગુણોત્તર હવે t1 આની અંદર જો 2/g તો કોમન 2/g અહીંયા 2/અહીંયા આને લખીશું 2/g ગુણ્યા √2 અહીંયા આને લખીશું 2/g ગુણ્યા √3 અહીં કાઈ હોય તો √1 તો લખી શકાય. તો અહીં p4 માટે શું થશે તો કે 2/g ગુણ્યા √4 આમ થશે. તો હવે તમે જો આનો ગુણોત્તર લેવો t1 આનો ગુણોત્તર લેવો તો બાદબાકી આવતી જશે. જો આમાંથી તમે આ બાદ કરો, પહેલા માટે તો આ સમય હશે, બીજા માટે કેટલો સમય હશે t2 t1. તો એનો ગુણોત્તર કેટલો છે? આ તો કોમન નીકળી જશે 2/g √2 - √1 પછી t3 - t2 તો આ તો કોમન નીકળી જશે √3 - √2. તો આમ તમે ગુણોત્તર લેતા જાઓ જુદા જુદા તો n સુધી ગુણોત્તર આવે. આના ઉપર તમે એવું કહી શકો પહેલા √1 આવશે જેમ 2 - √1 પછી જેમ √3 - √2 જેમ આમ અનંત સુધીના ગુણોત્તર તમને મળશે. આની અંદર ધારો કે અહીંયા અલ્પ વિરામ કરવો હોય તો √1 √2 માંથી √1 બાદ કરો, √3 માંથી √2 બાદ કરો, એના પછી √4 માંથી √3 બાદ કરો. આમ n સુધી ગુણોત્તર આવી શકે. આ એક ગુણોત્તર તમે કહી શકો. પહેલા 1 મીટરનો સમય 2 મીટરનો સમય ગોતી t2 માંથી t1 બાદ કરો 1 મીટરનો સમય મળે, પછી 3 મીટરનો સમય ગોતો એમાંથી 2 મીટરનો સમય બાદ કરો, પછી 4 મીટરનો સમય ગોતો એમાંથી 3 મીટરનો બાદ કરો. દરેક ક્રમશઃ 1 મીટરનો સમય મળે અને એ સમય તમને આ રીતે ગુણો. આ તો અચળ હોય તો આ કાઉન્સ આપવા અને કાઉન્સમાં તો ગુણોત્તર. આમાં તમે બી ઓપ્શન કહી શકો. લાઈક 90 સુધીમાં ક્વેશ્ચન અને થિયરિકલ પૂરા કરો. હવે તો કાલે લખી જે થિયરિકલ માહિતી બાકી હતી એ જ આપણે આ ટોપિકની અંદર જો થિયરિકલ માહિતી આપણે મુક્ત પતનના ગ્રાફ ને તો બધું જોયું અને મુક્ત પતનની અંદર આપણે હવાનું અવરોધક બળ જો અવગણ્ય. પણ ઇન કેસ જો હવાનું અવરોધક બળ અવગણવામાં ન આવે તો ઉપર તરફ જવાનો સમય ઓછો હોય, નીચે તરફ આવવાનો સમય વધુ હોય. એવું શા માટે? તો કે તમે પદાર્થ ઉપર ઉછાળો તો એક ઊંચાઈ પહોંચે તો અહીં જો ગુરુત્વ પ્રવાહ નીચે, હવાના અવરોધક બળને કારણે પ્રવાહ નીચે કોઈ પણ તમે તમને ખ્યાલ હોય તમે સાયકલ લઈને આમ જતા તો પવન દ્વારા તમારા ઉપર બળ લાગતો હવા દ્વારા ને કઈ તરફ તમારી ગતિની વિરુદ્ધ દિશામાં, તમારી ગતિની વિરુદ્ધ. પવન દ્વારા હવા દ્વારા જે બળ લાગે એ હંમેશા ગતિની વિરુદ્ધ હોય. ઉપર તરફ ગતિ કરે તો ગુરુત્વ પ્રવાહ નીચે, અવરોધક બળને કારણે પ્રવાહ નીચે. આનો કુલ પ્રવાહ કેટલો થશે a + c. તો ઉપર તરફ અહીંયા v ક્યાંયથી ફેંકવામાં આવે અહીંયા પહોંચવાનો સમય કેટલો થાય તો કે અહીંયા મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે તો કે મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરશે જો તો કે હમણાં આપણે સૂત્ર લીધું હતું કે h = 1/g + a t². આ સૂત્ર થાય મહત્તમ h ઊંચાઈ પ્રાપ્ત કરે. અહીંયા દાખલું આ સૂત્ર b = v0t + 1 અથવા તો v² - સમય વાળો લઈ લો v² - v02 = 2gv. તો આના મદદથી મહત્તમ ઊંચાઈ તમને મળી શકે. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 2 આ g ની જગ્યાએ g + a b અને h. તો આ માઈનસ નીચે તો h = v02 / 2g + a. આટલી ઊંચાઈ પ્રાપ્ત કરી. આટલી ઊંચાઈ ઉપર તરફ ગયો. બીજું અહીંયા પહોંચવાનો સમય કેટલો હોય તો કે સમય તમારે મેળવવો
તો v બરાબર v0 પ્લસ l દ્વારા મળી શકે. અને બીજી રીતે તમારે ગોતવું હોય તો બીજી રીતે તમારે કેલ્ક્યુલેશન કરવું તો અહીંથી સુધી પહોંચવાનો સમય ની તમારે ગણતરી કરવી. તો જો v બરાબર v0 પ્લસ a પ્લસ અથવા તો g પ્લસ a દ્વારા મળી શકે. અંતિમ વેગ તો 0, પ્રારંભિક વેગ માઈનસ v0 તો આ પ્લસ g પ્લસ a ના t1 સમય લેવું. તો આ બાજુ t1 ને કરતા બનાવો તો v0 ના છેદમાં g પ્લસ a આટલો સમય લાગે. આટલી ઊંચાઈ પ્રાપ્ત કરી આટલો સમય લાગે. હવે આટલી ઊંચાઈથી ફરી પાછો નીચે તરફ આવે. કેટલી ઊંચાઈથી નીચે તરફ આવશે કે જ. હવે જો નીચે તરફ જ્યારે આવતો હોય તો અવરોધકને કારણે પ્રવેગ નીચે તરફ, ગુરુત્વ પ્રવેગ નીચે તરફ. તો આનો પરિણામી પ્રવેગ કેટલો થશે? g આ વધુ તો નીચે તરફ જ આવતો હોય. તો હવે તમે જો એ જ ઊંચાઈથી તળિયે પહોંચવા કેટલો સમય લાગે? તો અહીંયા અંતિમ પ્રારંભિક વેગ તો 0, મુક્ત પતન કરે નીચે તરફ પદાર્થ આવે તો કેટલો સમય લાગે? v બરાબર v0 પ્લસ 1 g a t2 સ્ક્વેર. તો અહીંયા b એટલે આપણો v0 સ્ક્વેર છેદમાં 2g પ્લસ a આ 0 પ્રારંભિક વેગ 0 અહીંયા 1 g a t2 સ્ક્વેર. તો આના માટે આ બે દૂર થઈ જશે. આ છેદમાં આવી તો t2 સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર છેદમાં g પ્લસ a અને g માઈનસ a વર્ગ કરો તો વર્ગમૂળ કાઢો તો અહીંયા વર્ગમૂળ આવી જશે g પ્લસ a અને g માઈનસ a. તો આ સમીકરણ નંબર 2. તો અહીંયા જો તમે એવું કહી શકો આના કરતાનો છેદ છે એ નાનો હશે. શા માટે નાનો? આમાં ખાલી g પ્લસ a, આમાં g પ્લસ a માઈનસ g માઈનસ a અને એનું વર્ગમૂળ થાય તો હંમેશા નાનો થાય. તમે કોઈ પણ ઉદાહરણ લઈને ચેક કરવું હોય તો કરી શકો. આ 10 ગુણ્યા 1 તો 11 થાય. અહીંયા તો 10 ને 11 અને અહીંયા 10 માંથી 1 બાદ થાય 9. 11 અને 9 નો ગુણાકાર કરો તો એ તમને 99 મળે. 99 નું વર્ગમૂળ એ આના કરતા ઓછું થશે. અને આના માટે જો કે એ વર્ગમૂળ એ 11 કરતા ઓછું થઈ ગયું. આમ t2 સમય જો આનો છેદ ઓછો આ સમય વધુ હશે. તો t2 સમય વધુ હશે, t1 સમય કેવો હશે? ઉપર તરફ જવા માટે ઓછો સમય જોઈએ, નીચે તરફ આવવા માટે વધુ. તો આ એક ખાસ યાદ રાખવાનું કે t2 સમય એ t2 સમય વધુ હશે, t1 ઓછો હશે. તો આ એક ખાલી સાબિતી યાદ નથી રાખવાનું. પણ આ એક કદાચ શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછે કોઈ પણ પદાર્થ ઉપર તરફ જવા માટે ઓછો સમય જોઈએ, નીચે તરફ આવવા માટે વધુ સમય જોઈએ. પણ ત્યારે હવાનું અવરોધક બળ જો અવગણવામાં ન આવે તો આવી ઘટના થાય. હવાનું અવરોધક બળ ન અવગણો તો આ ઘટના શક્ય બને. આ એક બાબત ખાસ યાદ રાખવાની છે. આમાં સાબિતીની આખી જરૂર નથી, પણ ખાલી આટલો કોન્સેપ્ટ યાદ રાખવાનો. હવાનું અવરોધક બળ ન અવગણવામાં તો ઉપર તરફ જવા કરતા નીચે તરફ આવવાનો સમય. પછી હવે એક સાપેક્ષ વેગ, તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. સાપેક્ષ વેગ તો એની અંદર તમને એક આપ્યો a પદાર્થનો b ની સાપેક્ષ વેગ. તો v a b લો તો va માઈનસ vb અને v ba b નો a ની સાપેક્ષ વેગ તો ba માઈનસ a. તો આ રીતે તમે આપી શકો કે જો તમે સાપેક્ષ વેગ જો કોઈ પરસ્પર વિરુદ્ધ દિશામાં નક્કી કરતા હોય તો વેગનો સરવાળો, એક જ દિશામાં જતા હોય તો વેગની બાદબાકી. આ એક પરિમાણીય ગતિ છે એટલે આ સરવાળો આવશે, આ બાદબાકી. તો સાપેક્ષ વેગ એ ખાસ આ રીતે નક્કી કરી શકાય બે સૂત્ર દ્વારા. એમાં બે સૂત્ર યાદ રાખવાના. એ પછી જો બીજું કે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. તો વેગ વિરુદ્ધ સમયનો જે ગ્રાફ, ધારો કે આવો કોઈ પણ ગ્રાફ હોય, આ વેગ વિરુદ્ધ સમય તો ક્ષેત્રફળ બતાવો તો ક્ષેત્રફળ વેગ ગુણ્યા સમય. વેગ ગુણ્યા સમય હંમેશા કઈ ભૌતિક રાશિ આપે? તો વેગ ગુણ્યા સમય હંમેશા પ્રવેગ એટલે કે સ્થાનાંતર આપશે. કારણ કે વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય, આને ગુણાકાર કરો સ્થાનાંતર આવે વેગ
વિરુદ્ધ સમયનો ગુણાકાર હંમેશા સ્થાનાંતર આપશે. તો આ એક બાબત ખાસ યાદ રાખો. અને બીજી, પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય. જો પ્રવેગ કોઈ પણ ગ્રાફ હોય, પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય, ધારો કે ત્રિકોણ પ્રકારનો હોય, XYZ પ્રકારનો, તો આનું ક્ષેત્રફળ આપણે જો ચોરસ હોય તો ચોરસ, તો ક્ષેત્રફળ a ગુણ્યા t, પ્રવેગ ગુણ્યા સમય, જેને તમે વેગ કહી શકાય, આને શું કહી શકાય? તો એક વેગ આવશે, મીટર પર સેકન્ડ સેકન્ડ, કોઈ પણ અને જાણીતો આકાર હોય તો ક્ષેત્રફળ નક્કી કરી શકાય. વેગ ગુણ્યા સમયનું ગ્રાફનું ક્ષેત્રફળ સ્થાનાંતર અને પ્રવેગ વિરુદ્ધ સમયનું ક્ષેત્રફળ પણ ખાસ ધ્યાન ઉપર તરફ હોય પહેલા ચરમાં તો ક્ષેત્રફળ પ્લસ હોય, બીજા ચરમાં હોય તો ક્ષેત્રફળ માઈનસ હોય. તો પરિણામી સ્થાનાંતર જો આ પ્લસ, આ સ્થાનાંતર માઈનસ, તો પરિણામી સ્થાનાંતર બે આ પ્લસ ક્ષેત્રફળ લેવું, આ માઈનસ લેવું, તો જે બધે પરિણામી સ્થાનાંતર. એક રીતે વેગમાં પણ એ છે, ઉપરના ગ્રાફનો વેગ ધન, નીચેના ગ્રાફનો વેગ તમને જે ક્ષેત્રફળ મળે તે ઋણ, આ પ્લસ. તો આ એક બાબત ધ્યાન રાખો. તો આટલા ક્વેશ્ચન એ તો કે ગ્રાફિકલ ક્વેશ્ચન તમને પૂછી શકે. તો હવે તમને જો આની અંદર બાકીના જે ક્વેશ્ચન એ કરો એમાં કદાચ ઝાંખો ગ્રાફ હોય તો આ સીધા નાખજો, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ ક્ષેત્રફળ, પણ આના ધન ક્ષેત્રફળ અમારું, પ્રવેગ વિરુદ્ધ સમયનો ધન અમારું, આ ક્ષેત્રફળ પર નામ જો કદાચ ઝાંખો દેખાતો હોય. હવે તમારે બીજી એક્સરસાઇઝ કરવાની 91 થી સ્ટાર્ટ કરીને 106 સુધીના ગ્રાફિકલ ક્વેશ્ચન એ બધા સોલ્વ કરવાના. ત્યાંથી ક્યાં સ્ટાર્ટ કરો? 91 થી ક્વેશ્ચન નંબર જે MCQ ક્વેશ્ચન નંબર 91 થી સ્ટાર્ટ કરીને 106 સુધીના પ્રશ્નો એ શક્ય તમારે સોલ્વ કરવાના. નેક્સ્ટ ટાઈમ તમને જણાવીશ. તો અહીંયા સુધી આપણે રાખીશું.